અલે ભત્રીજા હે બાજુ કાકા અલે આ ભત્રીજા હા પેલું આપણે કકડો નહીં ખેતર ઓ એમાં શું કરવું ખબર છે હા અહીંયા બતાવ તને યાર તને એમની પાસે ખબર નહીં પડે અરે કાકા શું આ અરે કાકા? તડકામાં મને શું લઈને તમે આવી ગયા અલે આ તો તડકો હો ભલા મને આ તો અલા કાકા તડકો હા નકરો અલે એ મૂર્ખા આખો દાડો આ ફોનમાં રહું ને એટલે આવું થાય છે તને વાનમાં નહીં કાકા આયા વાત હા. આ આપણું આ કકડો હે ને તમે આટલું કહો ને આપણું અલે ખેતરમાં કોક દાડો આવતા ખબર પડે તને કોનું હ પણ કાકા મારે યાર ખેતરમાં મને કંટાળ આવે તમને ખબર તો હા પૂછું કહું હા ખેતરમાં આવું ને તો આપણી જમીન જો એ બધી ખબર પડે મૂર્ખા સાચી વાત હો કાકા આખો દાડો ફોનમાં ના રહેવાય કે મારી જમીન તો મને તો ખબર જ ના પડે નહીં એમ નહીં કાલ ઉઠીને ના રહ્યો વાહ. તો તું શું કરે તો મને તો ખબર જ નહીં હે ચયું ખેતર મારું એ તો ખબર જ ના હોય તને એટલે ખેતરમાં આવવાનું રાખ મૂર્ખા મારી જોડે હવે હું આગળ ખેતરમાં હે ને હોવ. હવે હું શું કહું આપણે છે ને આ ખબર આ છોરો બહુ મોટો હોય. જો થોડું પાણી આવે આ પાણી આવે ને તો બચી જાય તો દાળીઓ કરી લાવજો હો બા. અરે દાઢીઓની ક્યાં મેથી મારે પડે બા. અરે દાઢીઓ નહીં તો હું કરશું? આપણે તો હા માટી હાલ જવાની તો એ ભાઈ લઈ જાય એમ લઈ જાય એ આમ તો હાલાતું હોય આ તો પૈસા થાય આના અરે પૈસા થાય જ ને પણ હું એમ કહું આપણે વેચવાની હે ભલામણ એટલે વેચી મારશું કાકા પણ પૈસા નહીં લેવાના આપણે પૈસા જ લેવા પૈસા આવે એટલે કેવું વાતો કરે મારે તો હે ના કાચીન બે ભજીયા ખાવા જઈએ મેં તમને ખબર છે ને હે ને પેલા જીતુભાઈ ના ભજ્જા ખાઈ ખાઈને દાવો થયો મદન જેવો હું શું કહું આ 5 ફૂટ માટું લેવડા દઈએ ને તો એ કલવાણું વધી જાય તો 5 દોણા વધે મૂર્ખા કાકા હા મને હવે એક વાતનું ખોટું લાગી ગયું હો શું ખોટું લાગ્યું બાબુ તમે મને મદદ નહીં ચમકી દો અરે ઘેર જતો રહું હવે અરે ગયા ના તું આને બાપા આપતો ને મદન નહીં કીધું એટલે તને પ્રેમથી કહ્યું ભલે મને તું આવું તો ખોટું લગાડે મેં કાચી કોઈ દાડ એવું નહીં કેતા ને કાતી આખું ગામ તને મદન નું કે કશું ને કાકો કે એટલે તને રીસ ચડે આખું ગામ તો કોઈ તો કે ભત્રીજાનું નામ ના બધા દે કે હા હું વાપરું કેટલી વખત મારા વાપર તો દે હા આ ખેતરમાં આવતા પેલો ધનોજી તીનોજી બધા શું કહ્યા તમે કે ખેતરમાં એકલા આવો ને કે પેલું મદનનું ઘેર પડી રહે તો હું એમને હે ને સડકાવું હું કામ મારા ભત્રીજાને એવું ના કહેશો અને હું કહું એટલે તને રીસ ચડી જાય કાકા હારું હારું ખાતા બે રોટલા એટલે અભી હાલ તો ખાઈ ના આવ્યો આવો ને આમ તો મદનનું કે હે સાચું જ કે હે નરું ખાખા જ કરે એટલે જો હેલો ગાડીઓ લઈને જવું કાકા ક્યાં જવું હે પેલા અમને પાડી દઉં કાપી કોના? નાખું. આ ટીનું કાકા અમને બધા અલે નહીં કોઈ અરે ના કાકા છોડો મને તમે યાર આવી લે હા મદનને કેમ પણ એમને કાપી નાખું પણ તને આ વાના મદનનું કે બરોબર દાડમ 10 વાર ખાવા જોઈએ મદનને જેવું થયું પછી મદનનું જ કહેવાનું હું એમ કહું આવી બધી રીત ના રાખવાની હોય આ ધારા મારી બેલ ભલા મોણા હું કહું એ વાપર શું કહો તમે મને શી ખબર અલે એવું નહીં તું એક તો હર કે આખી પૂરી વાત વાપરતો નહીં કે હું આભરો કે પણ મને શી ખબર આ તને કહું હવે ખબર પાડું આ માટી શું કહો? આપણે વેચવાની હે વેચી હેડો તે હું શું કહું પેલાનો નંબર હતા જોડે કોનો નંબર એટલે પેલો મોમો ભણો નહીં એ આ માટી રાખે હ એ મોમાં પણ ચો વાત કરો તા એટલે એ પૈસા નહીં આલે અલે હાલ તને ખબર નહીં કાકો ચેવો હ પૈસા કાકા પહેલા નંબર લાવું. આલું પણ હું વચ્ચે નહીં મોમાં પણ હું નહીં રહું તું વચ્ચે નહીં હે તમે ને હું- ફોન લગાવીને વાત કરી દો આ તું વાત ફોન કર ને વારો લગાવું હા મેં મોમાં પણ નંબર નહીં સેવ કર્યો તા બતાવું તમને તમે જોઈ લો શું નામ પાડી પા એ એમને મોમાં બોળો કહેવાતું હોય તા શું કહેવાય કાચિંડા હા. જો આ કાચિંડા? કાચિંડું અલે એ મૂર્ખા કાતન નો કહેવાય એવું કેવું તો એવું ના કહેવાય તા ઉઠાયો કે નહીં હલો કોણ બોલ્યું અલે ભણો બોલો કે મોમો બોલો એ મૂર્ખા તાર મોમા નાલ ને પણ હલો અલ્યા કાકો બોલું કાકો અલ્યા તમે અવાજ કેમ કહો કપાસ તમારો અલ્યા ચો છો તમે ખેતરે હતા તો આપડે પેલું આ બદામ વાળું ખેતર જોયું આપણું
હા તો અહીંયા આવો, મારે થોડીક માટી આલવી છે તમને. ઓવ જલ્દી આવો હો. ફોન ઉપર વાત નહીં થાય, બેઠે બેઠે વાત થઈ જાય આપણે રૂબરૂ. હા જગ્યા બતાવું કેટલી માટી છે તમે જોઈ લો. હા હા હેડો આવો જલ્દી. કાકા હું કીધું આવો ભાઈ વયા. હા તે તમે હું આવું માં કાચીને 2 ટિફિન લેતા તમારું ટિફિન નહીં લાવતું બે નહીં. એટલે ખાધું નહીં હજુ યાર મેં. અલે આપણે ખાઈને તો આયા એટલે વાર ભૂખે થઈ જતું. ખાવા તો જોઈએ કે નહીં કાકા? તો તા કાચી ફોન કરીએ ને તે લાવશે. હા રોઈ ગયા તો હા તાપ તો પડે જ ને ભણા શું કરવાનું? અને ખેતર જોયું એમનું કાકા ભત્રીજામનું? ના મામા કઈ આવ્યું એમનું પેલું બદામ વાળું ખેતર કહેતા હતા. એ બદામ વાળું ખેતર હે ત્યાં નહીં જોયું? ના ભાઈ મેં નહીં જોયું. મેં જોયું હે એને તું ચિંતા ના કરી. જોયું તમે? ઓવા ના હું શું કહું છું હા તું ભાવતાલ પા કરવા ના મળતો એ આગળી માટીનું કામ હ. એવું હે? ઓવા ના ના એ તો હું જોઈ લે ખાલી માટી કેવી હે, હારી હે ક્રાસી. બધું હારું જ હોય તને કશું ખબર માટી પડતી પેલામને કેવી પેલામને માટી કેવી માંગતા હતા ખબર નહીં તમને? એ માટી કેવી માંગે ખબર ને? એ તો હોનું માગે તો હોનું હાલ દો એમને. મામા તમને યાર ખબર નહીં પડતી, પેલા વ્હાઈટ માટી માંગે ખબર હે ને? હા એ તો વાત સાચી છે. યાર. આપણે આલીશું જે હોય એ બરોબર. શું લે ચિંતા કરે? આ તો જોઈ લેજો તાર. એને તું શું લે ચિંતા કરે? આ શું બેઠા જો કાકો બધા કાકા કાકા મામા તારા ના હાથ મિલાવાનો હોય. અલે અમે બધું મિલાઈએ યાર. સારું હવે આ તો અમે તો છોકરા શું ચાલે બોલો? જે બાદ કોમ ચાલે હતા. આપણે તો ખેતરમાં હતા, અમારા જ ખેતરમાં હતા. એવું ઓવા માટીનું કામ નહીં ચાલતું. માટીનું ચોય નહીં એક જગ્યાએ રાખ્યું હતું ને હા તે 15-20 ટોળો ભરાયો. એવું ઓવા. આ હાલ આપણે દીધી. જમીન, હો. આ અહીંયા જમીન તમારી હે ને? ના ભત્રીજા જોડે વાત કરી લો, મને નહીં કેવું કશું. હારું માં કાકા જોડે વાત કરું ને. અરે કોની જોડે વાત કરું યાર તમે શું કહો? તું વચ્ચે શું બોલ બોલ કરો? હું એમ કહું અરે નહીં વાત કાકા કરતો. પણ જમીન તો બતાવ કે નહીં? હવે આજે આવ્યો છે જમીન ને અહીં આગળ. અને એવું? આજે જોયું છે તને પાહા કેટલો મોટાઈ મારા આપણી જમીન કે કોઈ દાડ આવ્યો હું ઊંધો પડ્યો હું એટલે કાકા એવું કે આવું પડે આપણે. કે ઉપર વાળો મામા હું શું કહું છું, આપણે આ ધોરો હે ને આટલો આયો આટલો ને 5 ફૂટ ધોરો આપણે લેવો. એવું હે એમ? આટલી માટી હાલ દેવી અને હા ને 2 ફૂટ આ ચાયડા લેવર જ ઉતારવાનું. બતાય દોન મને યાર તમે અહીં જોઈ આવો લો ભલો મોડો તમે તે તો જો આટલે આ જમીનના લેવરે હે ને આટલો ધોરો આપણે 5 ફૂટ લેવાનો. 5 ફૂટ. અરે કશો વાંધો નહીં આપણે 5 ફૂટ તો 5 ફૂટ. હા 5 ફૂટ જ લેવાનો ને અહીં જો તો અમે પેલું વખરું દેખાય ને ઓવા. ત્યાં સુધી માટી લેવાની. કશો વાંધો નહીં તો તમારે લઈ લઈએ આપણે. વધારે ના લેવાનું હો. ના ના કાકા જોડે વાળું ખેતર આપણું નહીં. એવું હે? ઓ આપણે આ 5 ફૂટ ધોરો આપણામાં આવે અરે કશો વાંધો નહીં શું લેવા ગભરાવો તમે? બરોબર. 5 ફૂટે 1 ઇંચ વધારે નહીં જાય. હા આ માટી બધી તમારે લઈ લેવાની, આટલું લેવલ કરી આલવાનું. વાંધો નહીં ભાઈ આપણે તો રાજી હે પણ હું શું કહું હા ભાવતાલમાં ચમનું 5000 રૂપિયા. 5000 5 ફૂટ હોતા હોય બોલો મોણા 5000 હોય પહેલા થાય છે. તો એટલે 5000 તો ચાલો જ છે અત્યારે ભાવ. કશું 5000 રૂપિયા ના હોય તો કેટલા તમે આલો? 2000 રૂપિયા એ 2000 માં થતું હશે? તો 2000 જ હોય. ના બસ છે. મામા એટલું જ રાખજે હો આપણે. કારણ કે અત્યારે આપણે જીસીબી પછી ટ્રેક્ટર લાવવા પડશે. તો જીસીબી ના ભાવ કેટલા હા? મામા હું શું કહું 4000 રૂપિયા આલી દેજો. 4000 2000 ના મળે યાર. તો કેટલા આવશે? હું શું કહું તમારું નહીં અને મારું નહીં હા છેલ્લો ભાવ કહી દઉં ચલો 3000 રૂપિયા આલું. 3000 એનાથી 1 રૂપિયો વધારે ના આલું. ભત્રી જાઉં જો પડ્યો મગર જેવો પડી જાવ એટલી વારમાં તો ના પાડી અમારે રિહાઈ ચડી જવાના. લે ભત્રીજા શું આ કાકા રી ચડી જાય એટલી વારમાં તને તમે નક્કી કરી દો બધું ભાવ તાર. નક્કી કરું પણ હું શું કહું તને સાંભળે તું? જો મારે તો હે ને ભાવ શું નક્કી કરવાનો ખબર તમને? હા આ મામા ભણાને બેને કહી દઉં હા 5 ફૂટે મારા હે ને 1000 રૂપિયા જોઈએ કહી દઉં. શું એ કેવું હા કઈ હાલ દેવાના હાલે હાલ દેવાના હાલ હવે દેવાના. એક જ ધોર મારે આપ્યા છે. આપી દઉં મામા. 1000 રૂપિયા હાલ દઈએ. 1000 રૂપિયા લેવા જ પડે ને તા કાકા. અલે આ આપી દઉં. 3000 માં સ્વાદો મારે ને તું 1000 ની ચો માફા 3000 કીધા તા તો પણ મને કહો તો ખરા કાકા તમે હા, કે એટલે તને કહું તું ખેતરમાં આવવાનું રાખ
આ નહીં આવતો ને આ એનું આ પરિણામ તો હું તો 1000 રૂપિયા બહુ કહેવાય એટલે કીધા હું એ કાકા લો કાકા 1000 રૂપિયા આપી દો. આલ દઈએ હો ના ઓય અલ્યા એ આ નામ નહીં બુદ્ધિ તમે વળી શું વાત કરે અલે એ ભૂલથી બોલાઈ ગયો છે કાકા કેટલા કીધા આપણે 3000 મણ 3000 રૂપિયા જો મારા ભૂલથી બોલાઈ હા, જાય તા હેડ આપણે હેડ પોણા હેડ નહીં અલે નક્કી કરી હોત કરું યાર રાખવું યાર અલે એવું ના ચાલે યાર તમે મોમન બોલો બે નહીં આલું હેડો ઉપડો યાર, તમે શું યાર? તમે અલે આ કેવી કરી નાખો હો? ગીરના પેટ રંગ બદલી કાઢો યાર ઘડીકમાં આમ કેહાન આ તને આકરો દાવ અમાર નહીં કેટલા લે આવશો છેલ્લા છેલ્લા 3000 કીધા ને તમે. તાઈ ના કીધા આ હેડો ને ભાઈ 3000 આલશું તમે તો યાર જબરાવો કાકો પત્રી જો 1000 યાર રૂપિયા બોનું દાલો. ઓ કાકા હા. કાચેનો મેં ચમ નો મેડ કર્યો ફોનમાં તમને ખબર હે ને એ મોમન પણ બે રંગ ના બદલો હો કહી દઉં અત્યારે હોય. ના બદલો હું પેલા પૈસા લઉં હા એમ કહું પેલા લો મામા હા. અડધા પૈસા પહેલા લો પછી. અરે તમારે અહીં માટી જાય તમે તમારે અહીં અહીં રહેજો માટીનું કામ પત્યું ને એક હાથે પૈસા ને એક હાથે વ્યવહાર એવું? હા પૈસા રોકડા આલ દેવાના આપણે. રોકડા જ આપી દેવાના હા આ તો કાલથી ચાલુ કરજો પણ હું શું કહું પેલું કહ્યું એમ હો 5 ફૂટ જ પાંચ ફૂટ હું અરે બોલાવી લઉં ને ગાડીઓ 5 ફૂટ લંબાઈ. તમ તાર બધું ચાલુ કરાય તો ચાલુ ટ્રેક્ટર કરાય તો બોલાવી લઉં બધું. જેસીબી બોલાવી લઉં તમે જે બોલાવો તમે મજૂર લાવતા અમાર નહીં જો અમે 3000 ના ધણી. કશો વાંધો હા? નહીં હેડો. મામા જીસીબી વાળાને ફોન કરજો ફોન કર ને તું અલા, જલ્દી ભોણા તું ફટાફટ. જલ્દી ઉભો રહો, બોલાય શાંતિ ને રાખ એવું ફોન ન જવા દે ને કા બે હે ને કાકો બત્રી જો કોન્ટેક્ટ કરી લેવા એવું હોય એમ? સારું હેડો તો આપણે હા તો હું શું કહું હા. હવે ઘેર તમે જાઓ કે અમે જઈએ હવે તમારે જે કરવું કરો આ તો અમારું ક્ષેત્ર અમે તો એવું અહીંયા જ રહીશું. પૂછવાનું હતું હે? એમ નહીં કેતો સાચું. ભલો મોણા તમે સમજ્યા નહીં હવે મારે કોમ ચાલુ કરવું હોય હા તે કરો ને અમે તો અહીં બેઠા છીએ શાંતિ. તમે હોય એટલે યાર મજા ના આવે યાર અમને યાર તમે- મજા ના જો આવે કાકા આ તો કે મજા ના આવે કે હારું હેડો પણ ભત્રીજા તને અમે ભૂખ લાગી હે. ભૂખ લાગી છે હારું મને હેડો અમે ખાઈને અમે આવીએ તો કહ્યું- તમે અત્યારે કોમ ચાલુ કરશો ખબર હા તારા જ અમે બોલાવી લઈએ બધું એવું હવ રે હા તો તમારે મેં કહ્યું ને એમ પણ હો 5 ફૂટી આગળ એક દોરા વાહે ના ના જાય. જાય બેહું બેહું કાકા અમને જોડે નકર ના બેહું હું તારા નહીં બેહું હે ને આમ હેર ના ભાઈ નકર ના આલું હોય ના આલશો લે તમને વિશ્વાસ ના હોય તો એટલે ભાઈ હેડો ને હવે વિશ્વાસ છે એટલે વિશ્વાસ તમને છે, ફોન હેડો કર્યો ને નકર શું યાદ કરીએ? હા, હા. જાઓ હેડો આવા શું હતું રેતી ના? હાર જાઓ ને હેડો લે હેડ ભત્રીજા, ચાલો. હું શું કહું બોણા માર વાત ખબર તું હા. ભલે 5 ફૂટ જગ્યા રાખી આપણે માટી ખાવા પણ 5 નહીં 10 ફૂટ લેવરાય જ લેવાનું એવું 5 ફૂટમાં શું 10 ફૂટ લેવરાય લેવાનું ભાવ આલવાનું નહીં ફરી દાદાગીરી અને આપણે હોમે પડવાનું થાય ને એમની તાકાત બહારની વાત છે એવું ઓહો તો એમ તો બરાબર 10 ફૂટ ખેંચ કાઢીશું પણ તું ધ્યાન રાખજે હો જેમ કે પેલો ભત્રીજો હો ને કાકાનો એ ગચ્ચા જેવો હો સોડે એવો નહીં બરાબર લે તું નહીં મામા હું શું ચિંતા હા, કરે તું તાર બસ તા ભાઈ તો અને આપણે હું શું કહું પેલા ફોન કર દે ને તું તો હું કરતો તો તા તમે વળી કર, કર, ફોન ય ફોન કર, આવે ફોન એનો કર. પાછો મિસ કોલ ફોન કર જીસીબી અને 3 ટ્રેક્ટરો બોલાય 4 બોલાય ટ્રેક્ટર 4 બોલાય યાર આખો શું કરો 2 કલાકમાં બધો ફેંસલો લાવી દેવાનો મારે એવું કરો? ઓવ લગાઈ દઉં નહીં હલો હા દશરથભાઈ જીસીબી વાળા હા ભોણો બોલું આપણે જીસીબી જોઈએ હે ઓ માટી ખેતરમાં અહીં ભરવાની હે અને 4 ટ્રેક્ટર અને જીસીબી તમારું આખો દાડો આપણે અહીંયા જ ચાલવાનું આજે એવું છે તો કેટલી વાર લાગશે હા તો આ પતિજી હોત ભાઈ આપા મોકલી દો ને હેડો અમે ચાલુ કરાવી દઈએ જલ્દી જલ્દી હા હા મોકલી દો વાંધો નહીં વાંધો નહીં એ તો અહીંયા આવીને ખાઈ લેશે ડ્રાઈવર હા હો ભાઈ ટ્રેક્ટર બોલાવી લો તો સુધી હાર મોકલી દો હા ફટાફટ મોકલજો પા હાર હાર હા લે હાડો આવી જાય આવો ને. અહીંયા જ છે બસ તો ફરી શું ચિંતા હા, એ પતિ જ જવા આવા દે તમે તમારે બે આપણે હેલો હા ભત્રીજા એટલે પેલા મોમાં ભોણાએ કામ ચાલુ કર્યું હતું ઓટો મારને પેલા માણસ શું ક્યાંનો ઘેર પડી રહ્યો હું મારે બોરે જવું હ હો એમ ઓટો મારી આવ્યો બોરે જઈને આવું હ હો એટલે પા પેલું વધારે ના લઈ લે એવ્યા હા હાર હા જલ્દી જા હેડ હું આવું બોરે જઈને હાર ઓ પા ઘેરનો ઘેર મોબાઈલમાં ના મત હતો સારું હે લે હેડ હવે આપણે
આપણે આપણું કામ થઈ ગયું. હવે આપણે ન્યા કરવાનું કરીએ, બરાબર? એવું હવે પેલા કાકો ભત્રીજો આવતા સુધી શું કરવાનું? આપણે હેડવાનું જ તે. મારા વાત હાથે. નહીં જોવાની. એમને પૈસા લેવા નહીં આવો પેલા? જો થઈ ગયું ને? અરે મોમા હા. તમને બોન પડે? સોની પણ અરે તમે કહ્યું તું એવું જ કર્યું યાર. તા એ તો એ આમાં જ હોય ને તા. અરે પણ પેલા કાકા ભત્રીજાએ જેટલું કીધું હતું આપણે, હું આજ ફૂટ કહ્યું તું. પછી એમ નહીં હું લે આટલો બધો બીવા. એવું નહીં કહેતો. હા તો હાલ કાચું બધું લેવા હોય. તું ભોણા શાંતિ રાખ. હા હા ના 5 ફૂટ એ તો કે અને આપણે હે ને 10 ફૂટનો ગારો તો રાખવો પડે. એટલે તે તો એટલું બધું ના તે રાખવાનું હોય. કીધું એવું કર્યું નહીં આ મામા? તો તને મોમાન તને ખબર તો હ હમ. હે જેવો તેવો હાલે મોમો. શકુની મોમા જેવો હતો નહીં? અરે તું તારા એ સકડી. મોમા ભણે એટલે ભત્રીજો આવ્યો મામા. હાવ ને આ હું કરી કાઢ્યું હું આ 5 ફૂટ માટું લીધું હ. આહા! આ 5 ફૂટ દેખાયા તમને આ કેટલું હતા? આ તો 10-15 ફૂટ તમે ગોતી કાઢ્યું કાશી 10-15 ફૂટ નહીં 5 ફૂટ જ કર્યું ને એટલે એવું લાગે. અરે, મામા, હાથ તારા ના કરે. મોમા ભણો વચ્ચે બોલ કરે યાર શાંતિ રાખ. ખબર નહીં બધું પડતી. મારા કાકો જોશે ને હમણાં તો વારી પાડ દેશે તમારી તારા કાકાએ કહી દેજે કે એ કઈ મોટો સેન્સર નહીં થઈ ગયો. એમ તો ફરી ઓળખતો નહીં. હું શું કહું મામા કોમ કરો મને વ્યાકાર યાર. પૈસા તો મને થોડા ઘણા કેટલા નહીં હું શું કહું? હા તને હા ને 2000 રૂપિયા આલ દઉં. 2000 તો મને વાપરવા દો તો કઈ કા કરીએ કાકાને કહું એ તો હું હું તને 2000 આવું ને તારો કાકા તાર શું કેમ ખબર? કાકા મને બધા પૈસા અમને આલ દીધા. એવું કઈ? એવું કીધું. એવું કે 2000 તો લાવ 2000 તો એમ તો ના લે. અલે એવરેજ ના હોય નકન મારા કાકો હમણાં નહીં છોડે હો તું તાર તાર કાકા લઈને જાહેર ને કરવાનું કર. એટલે નેકરવણ કરે એટલે લે અમાર જમીન હતી ને તમે એ તો- 5 ફૂટ કીધું તું હા તે તું અહીં રે અમે ને કરે હે પણ આપણો કામ એવરેજ થઈ તો ગયો. જમનું જ હવે તું હોય ઉભા રહો મારા કાકાને બોલાવું હું તો બોલાય તે એક તા કાકા નહીં બીજા હતી અમે એમ તો એટલે ફરી આવું થોડું ચાલતું હોય યાર જા લે મોમો ભણો. હા, એટલે તમે આ હું કહેતો મારા કાકાને બોલાય રાજા. કાચીનું મેં શું નામ સેવ કર્યું આ રંગ બદલી નાખ્યો અમને ખબર નહીં પડતી લે. જેવા તેવા હે મોમો ભણો બે જણા. ઉભા રહો મારા કાકાને બોલાવું કાકાને મોકલજે. અરે ભોળા તું ના બોલ. એ આ ચાલાકી નહીં. આ તો કાચીંડું હોય ક્યાંના મામા? તું બી નહીં ને તું તાર તું નહીં બેઠો. પપ્પા એ મારે હલો. યાર નહીં આવડો. અલે કાકા ના થવાનું થઈ ગયું હે આ બધું એમના લેવલ પર અલે કોઈ નહીં મરી જાય કાકા એવું નહીં કેતો JCB લાયા. એવું થોડું હોય કે 2 કલાક ના થવાનું થાય એટલે વધારે કોઈ મરી ના જ હોય પેલા આપણે જમીનમાં પેલું નતું તમે શું કહેવાય ખોદવાનું હતું ઓવે ત્યાં પેલો મોમન ભોણો નહીં 5 ફૂટ કીધું તું કાકા આ તો મોટો થઈને ખાડો બનાવી દીધો એમને તો લેવલ કરવા યાર નહીં હા તમે આવો ફટાફટ એ બધું આપણે થોડું ના આપણે ના આવો હોય ને. આપણે તો ખાલી માટું જ લઈ જવાનું હોય. ભાઈ. એમ તો ફરી એમને તો અરે એવું ના કાટ હોય કરતા કાકા. ગળામણ વધી જાય. ઓ. આ તો ખાડા ને બાડા બધું પાડીને જતા રહ્યા તમે અરે કશો વાંધો નહીં જે હોય એ તું તાર તાર કાકાને કહી દેજે જાહેર. એટલે ઉભા રહો મારા કાકાને બોલાવવું હોય આપણે વળી કઈ કહેતા નહીં. એ ઉભા રહો લે એ તો તાર જે ઊભું રહ્યો હોય ઊભો રહે. અરે ભોળા ઉભો રે ના, 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 તું તાર કાકાને લઈને આવજે ને જા. હા, તાર કાકાને લઈ. અમે તો એ નવરા હોય એમ ઊભો રહે શાંતિથી સોયડે. આપણે થોડા બીએ અહીં આપણે વળી કઈ કહેતા નહીં તા. કીધું તું મારા કાકાને કીધું તું કે આ કામનો નામ શું આ ખાડા ને બાડા પાડીને જતા આઈ ગયો બા. આ ક્યાં હરખું કરે? અરે આપણે થોડું કરવાનું. એ તો કે આ કાકા અરે આ શું થયું કે આ જુઓ જ ખરા નકરો ખાડો પાર દીધો હે આટલું કીધું તું તમે આ તો મોટું દઈને ખોદી કાઢ્યું આ મોમાન મેં શું કીધું તો આ કાટલા સુધી લેજો 5 ફૂટ તો આ તો 5 ફૂટ વધારે લઈ લીધું આને તો હું તમને નતું કેતો કે રોવા તો કે ના મોમન ભોળો કમ્પ્લીટ કરે તો દયા તો હે એવું આમ જે હે હું કહું ઉભા રહો મારા કાકાને બોલાવું હું લે હે તું મારા હંગા છે ને હેડો જલ્દી ફટાફટ વામ જ પોકે છે હેડો ફટાફટ એ મોમા એ પૈસા નહીં આલે મને તો આયો. કાકો બદલજો તો લોહી પી જાય. શું લેવા લોહીને તરસ્યા થયા હો? અહીં આવો ને તમે અહીં તમારે આવો. કોમ પતી ગયું ભાઈ, શું ઓ, લેવા ફરી. તારો પાક પાક? પતી જાય કોમ બધું અરે, ગોળાઈ નાખ્યો 5 ફૂટ. 5 ફૂટ લઈ લીધું આવ માપીને આવી લીધું માં આપે લીધું જ ને. હે ઓવ. તમે નતા કહેતા કઈ લગીન લઈ લે. અહીં આવો તમે અહીં આવો કાકા જુઓ જ ખરા બધું
આ 5 ફૂટ દેખાય તમને? નહીં બરાબર. નહીં, આ તમે માપો તો આમ જોવા જાય તો પછી વાત થઈ જાય. પણ તો એનો 10 ફૂટ થાય. બાપુ હોય હવે એ તો મારો રોજનો ધંધો, મને ના ખબર પડે. કાકા એ તો પેલો જીસીબી આમ પેલે કર્યું ને તારા એટલે તું બોલે ને તારા કશી ખબર પડે નહીં આમાં. અરે એ ભત્રીજા, મારા વેટાળ હમણાં તો આલી એક હમણાં. નાના મોઢે બહુ ઓવા. આપણે વળી કઈ કહેતા નહીં તા. મોંમાં સમજાય એવું તું તારે. હવે તમારે શું કરવાનું હારું? કશું નહીં, 5 ફૂટના પૈસા તમને મળી જશે. અલે આ 5 ફૂટ હલે. એટલે 5 ફૂટ નહીં, આ 10 ફૂટ હે. કાકા ભત્રીજા તમે શાંતિ રાખો, હજુ મામા ભોણાને ઓળખતા નહીં તમે લે. એટલે ઓળખતા નહીં એટલે એ આ ચાલાકી નહીં કરવાની. ઓળખતા નહીં. ભોણા તું ઓળખતા ના નહીં. બોલ. તું ના બોલે. તું ના બોલે. મોંમાં તું કે કાંઈક કે. આ એ 5 ફૂટ ભત્રીજા. દેખાય તમને? અરે 5 ફૂટ દેખાય? આ ચેટલું? 5 ફૂટ દેખાય? હા, ચેટલું? તમને પૈસા આ 5 આપતા ફૂટ નહીં. હું 10 ફૂટ કહું. તારે મફત આ આલ્યું. ચાલાકી કોની ભત્રી તમે? આ તારીખ જ- આ ચાલાકી નહીં કરવાની. કરવાના જ અરે આ ચાલાકી નહીં કરવાની. આ કાકો મારશે. પાવર કરો તમે. શાંતિ રાખો. શું શાંતિ રાખો? જોઈ લો તમે પેલા. અલે ભોણા ચૂપ રે તું ભાઈ. ચૂપ રે. પછી તારા કરતા દિવાળીઓ બહુ જોઈ મેં. આ બધું હે ને માપેલું જ છે. 5 ફૂટના હે ને. કશું માપેલું નહીં. કાકા ચેટલા નક્કી કરે છે તમે? વડા તારા કરતા દિવાળીઓ મેં બહુ જોઈ છે, મને માપની ખબર પડે છે. કાકા સાચી વાત તમારી, પણ આ તો શું પેલું જીસીબી થોડું ઘણું આમ આમ આગુ પાછું હોય ને એટલે એવું થઈ જાય, લાગે એવું તમને. તું નાના મળે. અરે એ આ ચાલાકી નહીં. આ ચાલાકી નહીં. ઓ તારી યાર. બોલો તે. તું પાવડો લે લે હાથમાં. આપણે ખબર નહીં, ઓળખતા નહીં તમે હજુ. નહીં જેવા તેવા એમ તો ફરી મોમો ભણો. હવે આ શું કરવાનું મને કે તું હેડ. તમને પૈસા મળી જશે. હું 12 ફૂટના પૈસા લઈ. 5 ફૂટના જ મળશે. અરે 12 ફૂટ કહેવાય આને. 1 રૂપિયો નહીં મળે. જાઓ જે થાય એ કરો. જમ નહીં મળે. જમ નહીં મળે. નહીં નહીં મળે. મળે એટલે. અરે ઓ તારી. મળે નહીં એટલે ચમ નહીં મળે લે. થયું શું અલ્યા ભાઈ આ મામો ભણો ઝઘડા ઝઘડ આ તમે જો આ કેટલા ફૂટ છે તમને કેટલું દેખાય છે? બરોબર કેટલું તમને અંદાજે કેટલું લાગે આમ? 12-15 ફૂટ તો ખરું 12 ફૂટ જેવું લાગે ને? હા એટલું. અલે એ ભાઈ તમને ખબર પડે આ 5 ફૂટ જ છે. હા પછી મેં 5 ફૂટ માટી લેવાની કહી હતી. બરાબર. આ બીજાનું ખેતર એનો શેડો આખો ખોદી લીધો. હા, હા. હવે 10 ફૂટ માટી લઈ લીધી. બરોબર તો હવે શું કહે 5 ફૂટની નક્કી કરી તો હવે કે હું 5 ફૂટના જ પૈસા આલું. આ 5 ફૂટના માટું મારે પુરાવું નહીં પડે બીજાનું ખેતર. હા હા આપણે આપવા વાગે તમને વાત કહો હેડો હા. એને લીધું બરાબર તો એટલી જગ્યા તમને મળવાની છે અને હું એને વાત કરીને તમને ઉપરના પૈસા કઢાવું તો તમને વાંધો ખરો? તો વાંધો નહીં, આમ તો જોવા જાય ને તો આમ આ ધોરો છે ને હા. પંચાયતમાં બસ લાવો તો હે. પછી ગૌચર તમને એટલું વાપરવા મળશે કારણ કે એ છે ને રસ્તો હતો. બરાબર. એ પેલા જોડે વાળાનું નહીં પણ મેં એમને એવું કહ્યું તું જોડે વાળાનું બસ એવું તો કહ્યું તું. બસ તો પછી એટલે કોઈ ખોદી ના લે ને પણ મારા બેટા ખોદી લીધું અમને. તમને આની ઉપર થોડા એવા મળી જાય તો તમને જગ્યાએ મળે ને પૈસા મળે તો ના ચાલે હું શું કહું 10,000 નું સેટિંગ કરાવ 10,000 તમને આલ દઈ. એવું રાખવું બહુ 9,000 મને આલ દેજો. કશો વાંધો નહીં હા. હેડો, હા તમે હું એમને એમને મળીને સમજાવું ખોટો ઝઘડા કરીને માથા ફોડીને તો મળવાનું નહીં હા, ને અમે કઈ. એ જ કહીએ કહું બસ. તમે અમને 12 ફૂટના પૈસા આલ દો પણ ના મને. બસ બરોબર કાકા એ મામા તમને કહેવાની જરૂર તો છે ને કે તમે કેટલું ખોદી ખબર હે? ના ના આપણે મને ખબર હે વધારે જ ખોદી ભાઈ. કાઢી. હા. જો નહીં મને તો હું તો કેસ મૂકવાનો ના ના છું, કાકા કહી મેં દઉં કીધું તો ખરું તમને બરાબર. સમજાવ વાત કરવા દો હવે પેલા વચ્ચેનો ગારો શાંતિ કરીએ. રાખો. કેસ ને મૂકી દે તમારે પર સમજી ના, ના, લેજો. ના, ના, નહીં, અમે બધા લઈ ધક્કા લઈએ. નહીં ખાવા આપણે કોઈના ભાઈ માટી લેતા ભૂલી જશો કોકની. આજો ભાઈ જો ખબર છે ને આ બધી તો જવું છે તમારે ના ના યાર નહીં જવું, અહીં પતાઈ દઈએ. બતાવી દો ને યાર, સમજાઈને યાર, 15 વચ્ચેનો. પકડાઈ દો એ તો હું ફોડી લઈ અલ્યા એ ભાઈ થોડુંક અરે સમજી નથી કીધું પેલા તો બે મારશે ને 15 લઈને જશે એ ખબર ને તમને કેસ કરશે તો શું થશે પણ 15,000 શાંતિ રાખના તું ભા. અરે મોમો ખબર ના પડે તને આવડે. પેલા ઝાલી જશે અને પડશે તો 15 તો જશે જ જશે પણ હું શું કહું હા 15 માં પતી જશે ખબર? વધતી જશે 100%. હાર તો કેટલા વાગ્યા છે એટલા જોતો તાર ફોનમાં. 1.5-2 તો થઈ જ ગયા હશે એકનો આ ચુમ્માલીસ. તાપ માથે લઈને 1:30 ખોટું વાગ્યો આ 1:45 થયા હા. હા હા 2 વાગે પૈસા આલ દે. કશો વાંધો નહીં પણ 15,000 રૂપિયા. પણ મળી જશે ખરા ને 120% તમને આલ દે ચાલ. એટલે મોમો મોમો બોલે એટલે પિક્ચર પૂરું થઈ જાય એમ. પેલા જેવો દાવ પાણી મારી જોડે ના ના, 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 નહીં તો કરીએ પછી ના. હું તો આખી આર્મી ઉતાર દેવરાય ના 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 એવું નહીં કરવાનું બરોબર. બરાબર હા. ત્યાં આગળ એમને કહી દઉં હા કહી દઉં હો ને હા. અમે જઈએ હો. તમે જાઓ શાંતિથી પણ પૈસા મળી જાવ જોઈએ પૈસા તમે ચિંતા ના કરો. ગાડી મેં વાત તમને તમારા પૈસા જે કીધા ને તમે હા 10,000 9,000 જે બી એટલા તમને મળી જશે 10,000 કહી દીધું એમ. હવે કહી આ તો દીધું જો
કયા તમને હાલવાના હા કીધું મને કહી દીધું મળી તમે જશે. મને હા ને કેટલા વાગે કીધા 2 વાગે કીધું હવે અડધો કલાકમાં મળી તમે જશે. મને 9000 રૂપિયા ઘેર મોકલાઈ દેજો અરે અને 10 કરી આલું બસ તમને ના મારા ના ના તરફથી. ના 1000 તમને આલી દેવાના બસ તો હો? પછી. 1000 તમને આલી દઈશું હા, બરાબર ચાલો, ને? હા. હા બેના ઝઘડામાં આપણને તો 5000 નો ફાયદો થાય છે. તે આવું ઝઘડતા હોય તો સમાધાન કરવા જવાય, થોડો આપણને બી લાભ મળે એનો. હા મારો ખેડા જિલ્લો હા મારો ખેડા જિલ્લો હા.